સ્પર્ધાત્મક પરીક્ષામાં એવું કહેવાય કે ઉંમરના દાખલા ગણતા ઉંમર વહી જાય. અહીંયા આપણને ઉંમરનો પરીક્ષામાં હોટ ફેવરિટ પૂછાતો દાખલો છે. નીલમ અને રજની, આ નીલમ છે અને આ રજની છે, એમની હાલની ઉંમરનો ગુણોત્તર. હવે એક સ્ટાઇલ છે, જેમ બાબુરાવની સ્ટાઇલ છે એમ એક સ્ટાઇલ છે કે ડોટ કરો ને ઉંમરવાળી દાખલામાં એટલે એ હાલ બતાવે. તો હાલની ઉંમરનો ગુણોત્તર કેટલો છે? 7:10 છે. 4 વર્ષ પછી, જો તમે નીચે આવો ને તો ભવિષ્યમાં જાઓ, 4 વર્ષ પછી એની ઉંમરનો ગુણોત્તર 8:11 થાય છે. તો રજનીની હાલની ઉંમર કેટલી? તો આ હાલ, આ રજની, એટલે તમારે આ વસ્તુ જોઈએ છે. પણ આ ગુણોત્તરમાં છે, ઓરિજિનલ કેટલું? અહીંયા તમે જોશો તો બેયનો તફાવત 3, અહીંયા બેયનો તફાવત 3, તો અહીંયા નીચે આવતા 1 યુનિટનો વધારો થાય, પણ હકીકતમાં 4 વર્ષનો વધારો થાય. તો એનો મતલબ 1 યુનિટ એટલે 4 એના ગુણ્યા કરવા પડે, તો 10 યુનિટ તો એના ગુણ્યા 4 કરો એટલે 40 વર્ષ આવે. તો આવું ગણિતમાં અને સ્પર્ધાત્મક પરીક્ષામાં નવું જાણવા શીખવા માટે અમને એટલે કે વેબ સંકુલને મોટા ઉપાડે ફોલો કરો અને આનો જવાબ મને ઓનલાઈન કોમેન્ટમાં આપો.